સુરતના પુણામાં પરિણીતાના હત્યાના પ્રયાસથી ખળભળાટ. પતિ અને નણંદે હત્યાનો પ્રયાસ કર્યાનો પરિણીતાનો આરોપ. બીજી દીકરીનો જન્મ થતા હત્યાનો પરિણીતાનો આરોપ. પતિએ પત્નીનું મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પીવડાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ અને નણંદની ધરપકડ કરી. મહિલાને હાલ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરિણીતાના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. 17મી જાન્યુઆરીએ બપોરે બીજી દીકરીનો જન્મ થતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ મહિલાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવું છે પરિણીતાનું. હિચકારી ઘટના સુરતમાં બનવા પામી. પુણામાં જ્યાં પરિણીતાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. કારણ હતું બીજી દીકરી આવવાનું. સમાજ ભલે કહેતો હોય કે સુધારો થયો છે, 21મી સદી, પણ હજુ પણ આ વરવી માનસિકતા કદાચ લોકોના ઘરમાં, લોકોના મનમાં જે ઘર કરી ગઈ છે એ હજુ ગઈ નથી અને પરિણીતાની હત્યાના પ્રયાસની ઘટના બનવા પામી સુરતમાં. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, આ આખી ઘટના શું છે? પરિણીતાએ શું આરોપ લગાવ્યા છે? બિલકુલ માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે બીજી દીકરી થઈ છે અને એને લઈને પતિ અને નણંદે મળીને પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટના બનતાની સાથે જ આ બાબતને લઈને પુણા પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને ત્યારબાદ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. બીજી દીકરીનો જન્મ થતા પત્નીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. પતિએ જે પ્રમાણે મોઢું દબાવ્યું હતું અને નણંદે ઝેર છે એ પીવડાવવાની કોશિશ કરી હતી. જોકે હોસ્પિટલમાં દાખલ પરિણીતાની નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારી માહિતી મળી હતી. ઉમરવાડામાં બીજી દીકરી થતા પરિણીતાનું મોઢું દબાવીને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રમાણે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાં પરિણીતા તસ્લીમા અંસારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરાર ફૈઝુની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. પરંતુ જે પ્રમાણે સમાજની અંદર દીકરીને લઈને જે તિરસ્કૃતની ભાવનાઓ દેખાય છે અને બીજી દીકરી થતાની સાથે આ પ્રમાણે પતિએ જ્યારે આ રીતે પત્નીને મોતને ઘાટ ઉતારવાના પ્રયાસ કર્યા હતા, ત્યારે ચારેક ઓરથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.